હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આઈસ્ક્રીમ બનાવશું જે એકદમ ઇઝી રીતે સરસ રીતે બની જાય છે. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ગેસ આપણે સ્ટાર્ટ કરી દઈશું. અને અહીંયા થોડું મિલ્ક છે ને મેં દૂધ અલગ કાઢી લીધું છે અને એમાં છે ને આપણે 2 ચમચા ખાંડ એડ કરી દઈશું. ખાંડને તમે તમારી રીતે પ્લસ માઇનસ તમે કરી શકો છો. તો છે ને ફ્રેન્ડ્સ, અહીંયા મેં આઈસ્ક્રીમનું જે આપણે આવે છે પેકેટ એ લઈ લીધું છે ફ્રેન્ડ્સ, જેમાં મેં બટરસ્કોચ લીધું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો. કે જેમાં જીએમસી અને સીએમસીને જો પાવડર એડ કરવાની કોઈ આપણે ઝંઝટ નથી રહેતી. તો એ આપણે એડ કરી દઈશ. હાફ પેકેટ છે ફ્રેન્ડ્સ મારી પાસે અત્યારે, તો હું હાફ એડ કરું છું. એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. આ રીતના છે ને આપણે મેં પાવડરનું બનાવી નાખ્યું છે ફ્રેન્ડ્સ, જે દૂધમાં નાખીને. અને જ્યારે આપણું દૂધ ગરમ થઈ જાય ને પછી જ તમારે એડ કરવાનું છે, પહેલાં અધરવાઇઝ એડ નથી કરવાનું. એનું રીઝન એ છે કે નહીંતર છે ને દૂધમાં ગઠોડા થઈ જશે. તો હવે આપણે એડ કરી દઈશું. અને જો તમારી પાસે સીએમસી ને પેલો પાવડર હોય છે ને તો પણ એ કરી શકો છો, પણ એમાં ઝંઝટ રહે છે, મેઝરમેન્ટની બહુ ઝંઝટ રહે છે એના માટે. અને થોડું ઘણું પ્લસ માઇનસ જો મેઝરમેન્ટ થઈ જાય ને તો તમારું આઈસ્ક્રીમ છે ને ચીકણું કેવા બનવાના ચાન્સ રહે છે. અને આમાં કોઈ જાતની છે ને ઝંઝટ જ નથી રહેતી. આ કોઈ પણ કરિયાના સ્ટોર ઉપર છે ને તમે કહેશો ને કે આઈસ્ક્રીમ પાવડર, એટલે તમને ઇઝી રીતે મળી જશે. તો હવે ફરી આપણે આને ઉકાળી લઈશું. 5 મિનિટ માટે જ આપણે આને ઉકાળી લઈશું. હવે આ રીતના મેં છે ને 5 થી 7 મિનિટ માટે ફ્રેન્ડ્સ ઉકાળી લીધું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. થોડુંક છે ને આપણું દૂધ છે એ ઘટ લાગે છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે પાવડરને એડ કરેલું છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને તો આપણે રો ટેમ્પરેચર પર આવવા દઈશું. અને છે ને આ રીતના બ્લેન્ડરથી આપણે કરી નાખવાનું, એટલે ફૂલીને ડબલ થઈ જશે. અને આ રીતે સ્પીડ મોડ હોય છે ને, તો તમે સ્પીડ 1, 2, 3, 4, 5 પૂરી કરી શકો છો. આ રીતે છે ને ધીરે ધીરે આપણે એકદમ રીતે બ્લેન્ડ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ક્વોન્ટિટી કેટલી હતી, તો કે અહીંયા સુધીની હતી, એની બદલે ડબલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જે પહેલાં અને પછી. તો આ રીતના ફૂલીને ડબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જે આઈસ્ક્રીમ છે એમાં ઢાળવાનું હોય છે એ મોલ્ડમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. આ રીતે આપણે ટ્રાન્સફર કરી લઈશું. પછી ફ્રેન્ડ્સ, મારો રેકોર્ડ છે શૂટ નથી થયું, તો 7 થી 8 અથવા તો ઓવરનાઇટ આપણે આઈસ્ક્રીમને સેટ થવા માટે રાખી દઈશું. તો આઈસ્ક્રીમ છે ઓવરનાઇટ મેં રાખી દીધું હતું, તો આપણું આઈસ્ક્રીમ છે સેટ થઈ ગયું છે, જે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ સરસ રીતે આપણું આઈસ્ક્રીમ છે એ સરસ રીતે સેટ થઈ ગયું છે. અને આ રીતે હું તમને સ્પૂનથી કાઢીને પણ બતાવીશ ફ્રેન્ડ્સ. જો એકદમ સરસ કેવું સોફ્ટ આપણું આઈસ્ક્રીમ બન્યું છે. તો બજાર કરતાં એકદમ સરસ રીતે અને એકદમ સસ્તામાં તમે આઈસ્ક્રીમ છે ઘરે બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અને આઈસ્ક્રીમ બનાવવું પણ એકદમ સરળ છે ફ્રેન્ડ્સ. તો હવે આ રીતે હું આઈસ્ક્રીમ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે તમે વિડીયોને શેર કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.